જમવામાં છે રોટલી, કોબીનો સંભારો, વાડીએ તો આવું હોય, રોટલી પર લઈ લેવાનો, મગનું શાક, દાળ, ભાત. અને જો અમે આ વન ભોજન કરવામાં અમારે યારે પપ્પા, કેશવી, વિરલ, ચિરાગભાઈ, મમ્મી અને ફઈ અને હું બેસી ગયા છે જમવા. હાલો અમારે યારે જમવા. તો કેવા મસ્ત મસ્ત યલો કલરના ફૂલ છે અને યલોમાંથી ગુલાબી બની જાય, ગુલાબીમાંથી પછી આવા સપકા બને અને પછી આવું ઝીંડવું બની અને મસ્ત મસ્ત કપાસ ખીલી જાય. એટલે પછી આપણે એને આવી રીતે લઈ લેવાનું. કેવું સરસ મસ્ત સફેદ સફેદ રૂ છે. વાવું આવે ત્યારે દીપડા અને સિંહની બીક ન લાગે એટલે સુવા માટે ઉપર બનાવ્યો મેળો અને તડકો પણ ન લાગે. દિવસે શું હોય તો હાલે એટલે ઉપર નાખી દીધો સલાખો. જો અમારા દેશમાં આવું હોય. આ શેનું ઝાડું છે મમ્મી? અને આ રે મસ્ત મસ્ત ચીકુડી, એમાં નાના નાના ચીકુ આવી ગયા છે. ચીકુ વેલા નહીં, આ 12 માસી છે. 12 માસી છે ને તો ચીકુ અત્યારે ન આવે. જો મિત્રો આ છે કેસુડો. આ કેસુડાના થડમાં કેવી મોટી બધી બખોલ છે. આમાં કંઈક એરું ને એવું રહેતું છે કચરેક ભાઈ, એમાં કંઈ ખબર ન પડે. મિત્રો જો આ છે અમારો કૂવો. કૂવામાં ઉપર બહુ બધું પાણી આવી ગયું છે અને પ્રેક્ટિસવાળા માણસો પાણી સીસે છે, તરસ લાગી ગઈ છે તે. આ છે પોપોયું, મસ્ત કરકરિયાવાળા પાન અને વચ્ચે નાની એવી ટમેટી છે. આ બાજુ છે રીંગણીના 2 છોડવા, 12 માસી છે એટલે 12 મહિના રીંગણા આવે. જો ફૂલ પણ ખીલી ગયા છે. આ રહ્યો અમારો તુરિયાનો વેલો. જો મસ્ત તાર ઉપર લટકે છે તુરિયા. મમ્મી અને ફઈ તો તુરિયા ગોતવા મળ્યા. તુરિયા ભેગા તન કરી લીધા. આ નાના નાના લઈ લેવા છે મમ્મી? લઈ લેવાય ને. આ લઈ લે તુરિયો, શેકીને ખાવાની મજા આવશે. ખાવાનું મજા આવશે. અમે તમને શેકશું ને ત્યારે ફોટામાં જરૂર બતાવશું, વિડીયોમાં જરૂર બતાવશું. અંદર હતું તુરિયું તો પણ અમે લઈ લીધું. અમારથી લેવાય સમજે હો મમ્મી. આ રહ્યો અમાર પાણીનો ટાંકો. એ ગુવાર તો જો લોટમ ભેરસ, આખો છોડો ભેરસ. મમ્મી ગુવાર જોઈને મેળા ઉતારવા. જો કેટલી મસ્ત સિંગુ ઉતરી ગઈ. આ છે કૂતરાનું ઘર. જેને નાના નાના બચ્ચા હોય એના માટે રહેવા માટે બનાવ્યું છે. મરસી છે, આખી લાઈન છે અને નજીક ફૂલ ખીલે છે એટલે થોડાક ટાઈમમાં મરસા બેસી જશે. ક્યાંક ક્યાંક તમને જોવા પણ મળશે. જો એકદમ સ્મોલ સ્મોલ. આ છે ખાટી ભીંડી. અહીં ન આવતા આડે ઉતારીને દઉં. આની અમારે બનાવવાની છે ચટણી. આ મસ્ત મજાનો કપાસ, આખું ખેતર કપાસનું ઊભું છે અને સામે ઠેસર આલે છે સિંગનું. જો આખો કેવડો મોટો પિલ્લો છે ને એનથી ને ઉછો સોડો હોય જ આખો ઝીણવાનો ભેરસ. જો મસ્ત મસ્ત મોટા મોટા ફૂલ ખીલી ગયા છે. વીણવાનું મન થઈ જાય કે ચિરાગભાઈ? અમારે ચિરાગભાઈ કાલે વીણવા આવું છે. મમ્મી એમ કરજો ને, હું ચિરાગભાઈ કાલે વીણવા આવી. મન માથે. જો આ છે અમારી સોલારની પ્લેટો. અંદર થોડી થોડી જગ્યા હતી એટલે વચ્ચે વાવી દીધી તુવેર અને ફરતી કોર કરી વાલોળની વાડ અને ગલકા પણ દેખાય છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને સામે છે પોપૈયા અને આ બાજુ પોપૈયા છે અને એની બાજુમાં વાવી છે શેરડી.